ધોરણ 8 કાવ્ય વડાવી બા આવી. કાવ્યના કવિ છે ઉષ્ણસ. તેમનો જન્મ 28/9/1920 અને અવસાન 7/11/2011. કવિ નટવરલાલ કુબેરદાસ પન્યાનું ઉપનામ ઉષ્ણસ છે. તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આદ્રા, નેપથ્યે, પૂર્ણગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટમાળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. આ કાવ્યનો પ્રકાર છે સોનેટ. સોનેટ એ સિદ્ધ થયેલ પ્રકાર છે. તે ઇટાલીમાંથી લેવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સોનેટ ભણકારા તેમની રચના બળવંતરાય ઠાકોરે કરી હતી. આથી તેમને સોનેટના પિતા કહેવામાં આવે છે. સોનેટ 14 પંક્તિનું હોય છે. તેના બે પ્રકાર છે, પેટ્રાર્કશાહી સોનેટ અને શેક્સપિયરશાહી સોનેટ. પેટ્રાર્કશાહી સોનેટમાં 4, 4, 4 અને 2 એવી રીતે ચરણમાં વિભાજન હોય છે. તેમાં છેલ્લી બે પંક્તિ ચોતદાર હોય છે. શેક્સપિયરશાહી સોનેટમાં 8 અને 6 એમ 2 ચરણ હોય છે, જેમાં 9મી પંક્તિમાં ટ્વિસ્ટ આવે અને છેલ્લી પંક્તિમાં રજૂઆત ચોતદાર હોય છે. સોનેટ કાવ્યની રચનામાં છંદ વ્યવસ્થા સંસ્કૃત વૃત્ત પ્રમાણે થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ સોનેટમાં કોઈપણ એક વિષયને સરસ ન્યાય મળે છે. સોનેટ એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી
પગથિયે